જય ભગવાન. જય શ્રી કૃષ્ણ. હવે સત્યનારાયણની કથામાં કેળના પાન કેમ વપરાય છે, આ માટે સ્કંદ પુરાણ અને શ્રુતિ સ્મૃતિ બધે જુદી જુદી વાત કહેલી છે. પણ મૂળ મુદ્દે દુર્વાસા અને કદલી એટલે ઇન્દ્રના દરબારની એક અપ્સરા, જેણે કદલી સ્વરૂપે જન્મ લીધેલો. હવે દુર્વાસા અને આ કદલીના લગ્ન થયેલા. કદલી એ અંબરીશ ઋષિની પુત્રી હતી. હવે કદલી વારંવાર ભૂલ કરે અને દુર્વાસાજી ગુસ્સે થાય. હવે છોટે એવું નક્કી થયું કે દુર્વાસા ઋષિ કદલીની 100 ભૂલો માફ કરશે અને 101મી ભૂલ થશે તો કંઈ પણ કરશે. તો 100 ભૂલો થઈ ગઈ. પછી એક વખત કદલી એ દુર્વાસાજીના વાળ સાથે રમતી હતી, જટા સાથે રમતી હતી. એટલે દુર્વાસાજીને બહુ જ ગુસ્સો આવ્યો અને એણે એમનું ત્રીજું નેત્ર ખુલ્લું કર્યું. તો ત્રીજા નેત્રમાંથી જે અગ્નિ નીકળ્યો એ અગ્નિથી કદલી બળી ગઈ અને ત્યાં ભસ્મ થઈ ગઈ. તો ત્યાં અંબરીશ ઋષિ આવે છે. તો અંબરીશ ઋષિ અને દુર્વાસાજી વચ્ચે ઉગ્ર ચર્ચા થાય છે. એટલે ત્યાં વિષ્ણુ ભગવાન પ્રગટ થાય છે. એટલે વિષ્ણુ ભગવાન પણ દુર્વાસાજીને કહે છે કે શી વોઝ જસ્ટ પ્લેઇંગ, કે કદલી ફક્ત તમારા વાળ સાથે રમતી હતી, એણે કોઈ હસી મજાક કે ગુનો કર્યો નથી, એટલે એને માફ કરી દો. પછી દુર્વાસાજી એને માફ કરે છે અને એ ભસ્મમાંથી કેળનું ઝાડ થાય છે. અને વિષ્ણુ ભગવાન આશીર્વાદ આપે છે કેળને કે આજથી તારા વૃક્ષમાં મારો વાસ રહેશે અને તારા ફળ એ મને પ્રસાદમાં ધરવામાં આવશે તો હું સૌથી પહેલાં સ્વીકાર કરીશ. એટલે કેળના પાનમાં જીવાત ચડતી નથી. કેળનું પાન પવિત્ર કહેવાય છે અને કેળના પાનમાં વિષ્ણુ ભગવાનનો વાસ છે. એટલે સત્યનારાયણની કથામાં કેળા ધરાવવા અને કેળના પાનનો મંડપ કરવો. કોઈ દિવસ કેળું એકલું ધરાવવું નહીં. એકલું કેળું એ એકલતાનું પ્રતીક છે. એટલે વિષ્ણુ ભગવાનને જ્યારે તમે કેળા ધરાવો તો હંમેશા લૂમ ધરવાની. 3 કેળા, 2 કેળા, 5 કેળા, 7 કેળા. એ કેળાની લૂમ એ કુટુંબનું પ્રતીક છે. એટલે હંમેશા કેળાની લૂમ વિષ્ણુ ભગવાનને અર્પણ કરી. સત્યનારાયણ દેવની જય. જય ભગવાન.